નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભાગ 2 માં આપનું હાર્દિક સ્વાગત છે। ભાગ 1 આપે ન જોયો હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મૂકેલ છે, જેનાથી આપ ભાગ 1ના જવાબ લખી શકશો। ભાગ 2ની શરૂઆત કરીએ। પ્રશ્ન નંબર 12, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પ્રથમ ખાલી જગ્યા, આપણે ખાલી જગ્યા માણસ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ તો સારા। બીજી ખાલી જગ્યા, પરીક્ષામાં ખાલી જગ્યા ટકા આવવાથી જિંદગી હારી જવાતી નથી તો ઓછા ટકા આવવાથી। 3, ભારત દેશને ખાલી જગ્યા નાગરિકોની ખૂબ જરૂર છે તો દેશભક્ત। 4, એ જ સફળ થઈ શકે જે ખાલી જગ્યા સામે ટકી શકે અને ખાલી જગ્યા ઉપાડી શકે તો સંઘર્ષ અને ચેલેન્જ। 5, જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો ખાલી જગ્યા વગર કરવો જોઈએ, એટલે ગભરાયા વગર કરવો જોઈએ। પ્રશ્ન 3, નીચેના 2 શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો। જીવન મરણ વાક્ય, મરણ પહેલાં દરેકને સારા જીવનની અપેક્ષા હોય છે। 1, સફળ નિષ્ફળ વિરોધી શબ્દો છે, એ બંને શબ્દો એક જ વાક્યમાં આવી જાય એ રીતે વાક્ય બનાવવાનું છે। જીવનની ઘટમાળમાં ક્યારેક સફળ થવાય તો ક્યારેક નિષ્ફળ। 2, આદરનો વિરોધી અનાદર, બંને શબ્દો વાક્યમાં આવી જવા જોઈએ। જીવનમાં આદર મળે કે અનાદર, આપણે તો બસ ચાલ્યા કરવું। 3, લાભ તો ગેરલાભ, કોઈની સાથે દગો કરવામાં આપણને લાભ જણાય છે પણ અંતે તેનાથી ગેરલાભ થાય છે। પ્રવૃત્ત તો નિવૃત્ત, સતત પ્રવૃત્ત રહી કામ કરનારને નિવૃત્ત રહેવું ગમતું નથી। 5, માન તો અપમાન, સજ્જનો માન અપમાનની પરવા કર્યા વિના સતને માર્ગે ચાલે છે। પ્રશ્ન 14, નીચેનું ઉદાહરણ વાંચી તે મુજબ બીજા વાક્યો લખો। તો રોહિતે સદી કરી તો રોહિત વડે સદી કરાઈ। 2, માતાએ પુત્રને દૂધ આપ્યું તો માતા વડે પુત્રને દૂધ અપાયું। 3, ગુરુજીએ શિષ્યને પ્રેરણા આપી તો ગુરુજી વડે શિષ્યને પ્રેરણા અપાઈ। પ્રત્યયમુખી ખાલી જગ્યા પૂરો। પ્રથમ ખાલી જગ્યામાં આવશે ને, બીજામાં થી, ત્રીજામાં એ, ચોથામાં ની અને માં, પાંચમામાં માંથી અને ને, છઠ્ઠામાં ના, એ અને ના। પ્રશ્ન 16, નીચેના વાક્યોમાંથી અનુક શોધીને તેની નીચે લીટી કરો। તો પ્રથમમાં મેં સરસ્વતીને ફૂલ ચઢાવ્યામાં ને, બીજામાં એ અને ને, ત્રીજામાં નો અને માં, ચોથામાં ની અને નો અને પાંચમામાં ને, ટાગોર ને। પ્રશ્ન 17, યોગ્ય નામયોગી મૂકી વાક્ય લખો। પ્રત્યય અને નામયોગી ઉદાહરણ છે કે તે ઘરમાં ખાટલે બેઠો, તે ઘરમાં ખાટલા પર બેઠો। 1 નંબર, ટપાલથી તેમણે પત્ર મોકલ્યો છે, ટપાલ દ્વારા તેમણે પત્ર મોકલ્યો છે। કોયલ સીતાફળીએ બેઠી છે, કોયલ સીતાફળી પર બેઠી છે। 3, ઓરડામાં વિદ્યાર્થીઓ ભણે છે તો ઓરડાની અંદર વિદ્યાર્થીઓ ભણે છે। પ્રશ્ન 18, નીચેના વાક્યો વાંચી તેમાં અનુગ વપરાયો છે કે નામયોગી તે જણાવો। ઉદાહરણ, રાજેશને જામફળ બહુ ભાવે છે, એમાં અનુગ। અને આપણે નાક વડે શ્વાસ લઈએ છીએ તો વડે શબ્દ વપરાયો એ નામયોગી અવયવ છે। તો 1, મનાલીએ વિશ્વાને સંગીત શીખવ્યું તો એ અને ને એ અનુક છે। એ જ રીતે એ મુસાફરી તો ટ્રેન દ્વારા જ થાય, એમાં દ્વારા થાય એટલે નામયોગી। હું દીકરી માટે ઘડિયાળ લાવીશ, માટે એટલે નામયોગી। અમે વરસાદમાં ભીંજાયા, વરસાદમાં છે એટલે અનુક। ઝાડ પર વાંદરા હતા, ઝાડ પર શબ્દ વપરાય છે નામયોગી। 19, નીચેના વાક્યોમાંના અનુગની જગ્યાએ નામયોગી વાપરો। ફૂલનું ગાઉં હું ગાણું, ફળના રસને માણું તો ફૂલ તણું ગાઉં હું ગાણું, ફળ કેરા રસને માણું। વાઘ શિયાળ વરુની રહેતી વગડે રાડ તો વાઘ શિયાળ વરુ તણી રહેતી વગડે રાડ। 3, રોહિત મારાથી ઘણો આગળ છે, રોહિત મારા કરતાં ઘણો આગળ છે। 4, ભેંસ પોતાના ખીલે જઈને ઊભી રહી તો ભેંસ પોતાના ખીલા આગળ જઈને ઊભી રહી।
પ્રશ્ન 20, નીચેના વાક્યોમાંના નામયોગીની જગ્યાએ અનુગ વાપરો. તો 1, દોરીને થૂંક વડે ભીની કરો. તો દોરીને થૂંકથી ભીની કરો. 2, ટેવને કારણે આપણા જીવનની અંદર ઘણા દોષો બેસી ગયેલા છે. તો ટેવને કારણે એની જગ્યાએ આવશે ટેવથી આપણા જીવનની અંદરની જગ્યાએ જીવનમાં ઘણા દોષો બેસી ગયેલા છે. ગંગા નદીના કાંઠા ઉપર એક વડલો છે. તો ગંગા નદીને કાંઠે એક વડલો છે. પ્રશ્ન 21, નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. મિત્રો એ જોડણી આપેલ છે, જોઈ લેશો અને તમારી નોટબુકમાં ઉતારી લેશો. નીચેના શબ્દોના બે સામાનાર્થી શબ્દો પણ અહીંયા આપણે આપેલા છે, જોઈ અને તમારી સ્વાધ્યાયપોથીમાં લખી લેશો. 23, નીચેના વર્ણ સામ્ય ધરાવતા શબ્દોના અર્થ લખો. પ્રથમ છે નાસ્તો. નાસ્તોનો મતલબ થાય દોડતો અને ભાગતો. હવે નાસ્તો એનો મતલબ થશે શિરામણ અને બ્રેકફાસ્ટ. અહીં આખો સ છે, અહીં અડધો સ છે, જોઈ લેશો. 2માં સારું, તો ઠીક, ભલે, સુંદર, અનુસ્વારવાળું સારું છે. અનુસ્વાર વગરનું સારું તો આવશે માટે, વાસ્તે. સાંભળવું તો શ્રવણ કરવું, અને સાંભળવું તો યાદ આવવું. સફળ તો સાર્થક, જેનો હેતુ પાર પાડ્યો છે તેવું. અને સફર, રમકડાના ર તો પ્રવાસ, મુસાફરી. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. આદર તો અનાદર, માન તો અપમાન, વિશ્વાસ તો અવિશ્વાસ, નૈતિક તો અનૈતિક, ધ્યાન તો બેધ્યાન, સંસ્કારી તો અસંસ્કારી. નીચેની કહેવતને અનુરૂપ બીજી કહેવત અને અર્થ લખો. અબ પછતાએ હોત ક્યાં જબ ચીડિયા ચૂક ગઈ ખેત. કહેવત એના સિવાય બીજી, ઘોડા ભાગી ગયા પછી તબેલાને તારું મારવું. એનો અર્થ થાય છે કામ કરવાનો સમય જતો રહે પછી પસ્તાવાનો કોઈ અર્થ નથી. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. 1, ઉપચાર પૂરતું જ, સાચું નહીં તો ઔપચારિક. 2, વસ્તુને પાન કે કાગળમાં લપેટીને પોટલી જેવું કરેલું બાંધણ તો પડીકું. 3, હરતા ફરતા સાથે રાખી શકાય તેવો રેડિયો પદ્ધતિથી ચાલતો ફોન તો મોબાઈલ ફોન. વ્રત કે નિયમ તરીકે ન ખાવું તો ઉપવાસ. પ્રશ્ન 27, નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. 1, થાળે પાડવું, બરાબર ગોઠવાઈને ઠેકાણે એટલે કે રાગે પડવું. વાક્ય, મામાની સલાહથી 2 ભાઈઓનો વર્ષો જૂનો ઝઘડો હવે માંડ થાળે પડ્યો છે. 2, ઉપડી જવું તો ગાયબ થવું, ચોરાઈ જવું. વાક્ય, લોકરમાં મૂકેલા દાગીના એકાએક ઉપડી જતા બેંક મેનેજર ગભરાઈ ગયા. 3, પગે લાગવું, ચરણમાં પડી નમસ્કાર કરવા. વાક્ય, જો વડીલોની માન મર્યાદા વ્યવહારમાં સાચવી શકો તો પગે લાગવું અગત્યનું નથી. લેખે લાગવું એટલે ઉપયોગમાં આવવું, મજરે આવવું. વાક્ય, દીકરીને આપેલું શિક્ષણ એની સાસરીમાં લેખે લાગ્યું.